નથી પરણવું મારે એવા છોકરા સાથે કે જે મારી ઈચ્છાઓને દબાવી રાખે. જેવી છું એવી તને સ્વીકાર છું તો જ મારા પર તારો અધિકાર છે. આમાં બેસિકલી મોટે જોવા જઈએ તો વેસ્ટર્ન વોઝ આપણું કલ્ચર, એના પેશન વિશે એમને વાત કરી. રાઇટિંગ લાસ્ટમાં એમને કીધું કે હું સિમ્પલ છોકરી છું, નથી પરણવું મારે એવા છોકરાઓની સાથે જે મારી ઈચ્છાઓને દબાવી રાખે. તો ઈચ્છાઓ પોતામાં એક અલગ એનાલિસિસ છે કે ટાઈમ ટુ ટાઈમ એ ચેન્જ થશે. વુ નોઝ. મારું એન્વાયરમેન્ટ તમારા બ્રેનના ઘણા ડિસિઝન્સને ઇન્ફ્લુઅન્સ કરે છે. એન્વાયરમેન્ટલ ઇફેક્ટ્સ ઓન બ્રેન ગૂગલ કરીને જોઈ લેજો. લોજિકલી જોઈએ તો ભાઈઓ, છોકરી તમને આવું કે ત્યારે સ્ટાર્ટ નોટિસિંગ પેટર્ન્સ. જે બોલે છે એના એક્શન્સની સાથે અલાઇન છે કે નહીં. કેફેસ, રેસ્ટોરન્ટમાં લઈ જાઓ, ફૂડ ઓર્ડર કરાવો, સ્ટાફની જોડે કઈ રીતે વાત કરે છે, નાના મોટા બેસિકલી અધર્સ હ્યુમન્સને કઈ રીતે ટ્રીટ કરે છે, એનો લાઈફને લઈને જે પોઈન્ટ ઓફ વ્યૂ છે એ અલાઇન થાય છે કે નહીં એના એક્શન્સની સાથે. મોબાઈલમાં નોટિફિકેશન યા મેસેજ આવે છે ત્યારે કેટલા સેકન્ડની અંદર ચેક કરે છે, રિપ્લાય આપે છે, યા વોશરૂમ યા પાણી પીવાના બહાને મોબાઈલ લઈને જાય છે એન્ડ તમે એ નોટિસ કરો છો. આ માઇનર ડિટેલ છે ભાઈઓ. સ્મોલ ડિટેલ્સ ઉપર તમે નજર નાખશો તમને ખબર પડશે કે બાજુ ધ્યાન આપવાનું છે. તમને તમારો લોજિકલ આન્સર મળશે. રીલ આ મેડમ ઉપર નથી, આપણે આ રીલનું એક્ઝામ્પલ ઉઠાવ્યું છે ખાલી વાત કરવા માટે. તારે ડીપમાં સમજવું હોય તો ફોલો ફોર.